तो चलो मित्रों आपने गुणोत्तर અને પ્રમાણનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। શું કહે છે? જો 4/m બરાબર 12/36 પ્રમાણમાં હોય તો m શોધો। બરોબર। તો જો મિત્રો અહીંયા આપણે m શોધવાનો છે તો સૌપ્રથમ આપણે આ રકમ લખીશું। બરોબર। 4/m કરીશું બરાબર 12/36 કરીશું। બરોબર। હવે ચોકડી ગુણાકાર કરીશું। બરોબર। ચોકડી ગુણાકાર એટલે 36 ને 4 વડે અને m ને 12 વડે ગુણીશું। તો જો મિત્રો અહીંયા 36 ચોક 144 થાય છે, પરંતુ આપણે 36 ગુણ્યા 4 જ કરીશું। બરોબર। બરાબર આ બાજુ 12 ગુણ્યા m એટલે 12m થશે। બરોબર 12m। હવે 36 ગુણ્યા 4 m ને અલગ કરીશું હવે તો છેદમાં 12 આવી જશે। બરોબર આ રીતના। ચાલો ઉડે તો ઉડાડી દઈએ। 12 તરી 36 તો 4 તરી 12 થશે। બરોબર। m નું મૂલ્ય કેટલું મળ્યું? તો 12। બરોબર। આ આપણો ફાઇનલ જવાબ।